હાલો ફ્રેન્ડ્સ, મહંતમ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ક્રિસ્પી અને ટેસ્ટી એવા સેવ રોલ। સેવ રોલ બનાવવા માટે મેં 250 ગ્રામ બટેકા બાફીને લીધા છે અને બટેકાને 2 થી 3 કલાક ઠરવા દેવાના। પછી આવી ખમણી લઈ અને બટેકાને ખમણીને લઈ લેવાના। જો આવી રીતે ખમણશો તો આપણો માવો સરસ બનશે અને મેસરથી મેશ કરશો તો ગાંઠાને એવું રહી જશે, એટલે આપણે ખમણી લેવાના। આપણા બટેકા ખમણાઈને તૈયાર થઈ ગયા છે। હવે એમાં મસાલા કરીશું। આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું, અડધી ચમચી આમચૂર પાવડર ઉમેરીશું, મરીનો પાવડર ઉમેરીશું, ધાણા જીરું ઉમેરીશું, દળેલી ખાંડ ઉમેરીશું। જો દળેલી ન હોય તો આખી પણ ઉમેરાય। લાલ મરચું ઉમેરીશું અને આ છે ગરમ મસાલા તે ઉમેરીશું, થોડી હળદર ઉમેરીશું અને આ છે પલાળેલા પૌવા 2 વાર ધોઈને કોરા કરી લીધા હતા તે ઉમેરીશું અને લીલા ધાણા ઉમેરીશું। હવે મસાલો બધો મિક્સ કરી લેશું હલાવીને। અહીંયા બરાબર હલાવી અને મિક્સ બધો મસાલો કરી લેવાનો। આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો। જો હવે આપણે તેલવાળા થોડા હાથ કરી અને આપણે રોલ વાળી લઈશું। આવી રીતે 2 હથેળીના વચ્ચે આવી રીતે લાંબી સ્લરી કરી અને 2 બાજુ દબાવી અને સરસ એવા લાંબા રોલ વાળી લેવાના। અને તમારે ટીકીનો શેપ આપવો તો પણ એ પણ આપી શકાય। આવી રીતે આપણે બીજો રોલ પણ વાળી લઈશું। પહેલા ગોળ દડા જેમ કરીને પછી 2 હથેળી વચ્ચે લાંબી સ્લાઇસ જેવું કરી અને રોલ કરી લેવાના। આપણા રોલ બનીને તૈયાર થઈ ગયા છે। હવે આપણે બેટર બનાવીશું। આ છે મેંદાનો લોટ, એમાં થોડું પાણી ઉમેરી અને હલાવીને થીક એવું બેટર બનાવી લઈશું। આમાં આપણે મીઠું કે કોઈ પણ પ્રકારનું કોઈ બીજું વસ્તુ નથી નાખ્યું, ખાલી મેંદાના લોટની સ્લરી બનાવી છે। આપણે અહીંયા 1 કપ પાણી લીધું તો તે પૂરેપૂરું વપરાઈ ગયું છે। હવે આવી પતલી નહીં અને ઘાટી પણ નહીં એવી સરસ મજાની સ્લરી બનાવી લેવાની। જો ચમચી સાથે કોટ થઈ જાય છે એવી રીતે હવે આપણે રોલ એમાં સ્લરીમાં બોળી અને આવી રીતના રગદોળી લેવાના। પછી આપણે આ સેવૈયા લીધી છે, જે આપણે મીઠી સેવ બનાવીને એ સેવ છે, બધા કરિયાણા સ્ટોરમાં મળી રહેશે। આવી રીતે આપણે સેવને કોટિંગ કરવાની છે। એ રીતે બધી કોર હલાવી અને કોટ કરી લેવાની અને બધી બાજુ સેવ લગાડી લેવાની। એવી જ રીતે આપણે બીજો રોલ પણ કરી લઈશું। ફરતી બધી કોર સેવ ભભરાવી અને આવી રીતના સેવ બધી કોર રોલ સાથે કોટ કરી લેવાની। સેવ રોલ તૈયાર થઈ જાય એટલે આપણે આને ફ્રીઝરમાં 15 થી 20 મિનિટ માટે મૂકી દઈશું। આપણે અહીંયા પહેલેથી જ ગરમ તેલ કરવા મૂક્યું હતું ધીમા તાપ ઉપર। આપણે સેવ નાખી તો સેવ તરત ઉપર આવી ગઈ છે, એટલે આપણું તેલ આવી ગયું છે। હવે આપણે એક રોલ મૂકી અને તળી લઈશું ધીમા તાપ ઉપર। અહીંયા આપણે ફૂલ તાપ નથી રાખવાનો ગેસનો, ધીમા તાપ ઉપર જ તળવાની છે અને ધીમે ધીમે આપણે ચમચીના મદદથી રોલને ફેરવતા રહીશું અને તળી લઈશું। આ રોલ ખાવાની બહુ જ મજા પડે છે, ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવા રોલ બને છે। લગ્ન પ્રસંગમાં હોય તેવા ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા આ સેવ રોલ ઘરે બનાવવામાં ખૂબ જ આસાન છે। આ રોલને તમે ખજૂર આમલીની ચટણી કે પછી ગ્રીન ચટણી કે પછી ટામેટા કેચઅપ સાથે ખાઓ તો બહુ જ ટેસ્ટી લાગે છે। મારી આ રેસીપીના